કમલેશ ત્રિવેદી. આપણે આ મ્યુઝિયમ વિશે તમારે શું કહેવું છે? વડનગરની અંદર એશિયાનું સૌથી મોટું કહેવાતું એવું પુરાતત્વીય આર્કિયોલોજી મ્યુઝિયમ બનેલ છે. આ મ્યુઝિયમમાં અવારનવાર કોઈને કોઈ ઘટનાઓ બનતી રહે છે. થોડાક સમય પહેલા આ મ્યુઝિયમની અંદર ખાસ લેજો નીચેનો નોમ મુખ્યમંત્રી મુરુબેરા હરસંઘવી ને કદાચ એકાદ બે દીકરી હોય, પાંચ છ બેન દીકરીઓએ જો આની ફરિયાદ લેખિતમાં અહીંના ક્યુરેટરને કર્યું હોય, એમને આગળ કર્યું હોય, એના પછી એક ડિરેક્ટર લેવલના શ્રી ખાસ લેજો નીચેનો નોમ મુખ્યમંત્રી મુરુબેરા હરસંઘવી આ વાતને દબાવવાનો પ્રયત્ન કરતા હોય, બેન દીકરીઓને મોટી એક કમિટી એમના મળતિયાઓની બનાવી બંધ બારણે મોબાઈલ બંધ કરાવી ધાક ધમકી ભરી વાત કરી અને જવાબ લેતી હોય, તો શું આ યોગ્ય વસ્તુ છે? એની અંદર આવેલ કમિટીના કર્મચારીઓ અને એ પણ બંધ બારણે ખરેખર એમના નિવેદનો ઓન રેકોર્ડ વિડીયો સાથે લેવા જોઈએ. આ મ્યુઝિયમની અંદર 6 મહિના પણ નથી થયા અને મ્યુઝિયમની અંદર 2 વાર સીલિંગ તૂટી. મ્યુઝિયમ ખુલ્યા પછી જ્યારે વીવીઆઈપી આવે એ જ દિવસે આ એજન્સીઓની અંદર જે કંઈ અંદરના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અને અલગ અલગ ગેલેરીઓ છે એ ખુલે છે. બાકી સદંતર 50 રૂપિયા ભરીને પ્રજા જોવા જાય છે આ સંસ્કૃતિને અને આ વસ્તુને, તો સદંતર આ વસ્તુ બંધ હોય છે. તો શું ક્યુરેટર શ્રી આના વિશે અમે આપશ્રીને લોકલ છો એટલે પૂછીએ છીએ અને ડિરેક્ટર શ્રીને પૂછીએ છીએ કે શું આ વસ્તુ યોગ્ય છે? જ્યારે પ્રજા 50 રૂપિયાના નાણાં ખર્ચ કરતી હોય, સરકાર અધધન રૂપિયા આ એજન્સીઓને આપતી હોય અને આ તમામ વસ્તુ બંધ હોય. ખાસ લેજો નીચેનો નોમ મુખ્યમંત્રી મુરુબેરા હરસંઘવી આ પ્રજાને તમે પૈસા પરત કરી દો અથવા આ એજન્સીઓને દંડાત્મક પગલાં ભરી અને નવા ટેન્ડરથી આના મળતિયા ડિરેક્ટર પંકજ શર્માની મળતિયા કંપનીઓને દૂર કરી આ મ્યુઝિયમમાં ચાલતા ભ્રષ્ટાચાર ઉપર બ્રેક મારો. પંકજ શર્માજી એકદમ આ મ્યુઝિયમમાં ગુનેગારોને બચાવવાનો પ્રયત્ન આટલા ઉપલા લેવલેથી નીચેના લેવલે આવી પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓને બચાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે ગુનો કરનાર વ્યક્તિને બચાવવો એ પણ એક પ્રકારનો ગુનો જ કહેવાય. તો અહીંના બારણા તૂટી ગયેલા છે, અંદર એક સરસ મજાની સ્ટીલની ફ્રેમો અંદર છે, એના ઉપર કાટ આવી ગયા છે, ફાયર સેફ્ટીની જગ્યાઓ તૂટી ગયેલી છે, પહેલાં ચોમાસામાં પાણી ટપકે છે, કોઈ જગ્યાએ સેફ્ટી નથી. તો શું અહીંયા બહુ મોટી ઘટનાઓ બન્યા પછી આ બધી વસ્તુની જાંચ થશે? હું એવું કહેવા માગું છું કે 300 કરોડ રૂપિયા આશરે ખર્ચ કર્યો છે ભારત સરકારે, ગુજરાત સરકારે. તો આ પૈસા આ લોકોના તાગડધીના માટે નથી કર્યા, આ પ્રજાના પૈસા છે. આ સરકારના શુભ ઉદ્દેશોને પાણીમાં મેળવવાનું આવા અધિકારીઓની ટુકડી દ્વારા એક કાર્ય થઈ રહ્યું છે. માનનીય સરકાર શ્રી વડાપ્રધાન શ્રીના નામને બટ્ટો લાગે એવું કાર્ય આ એક ટુકડી કરી રહી છે. તો મેં ગુજરાત સરકારને લખાણ કર્યું છે, માન્ય વડાપ્રધાનશ્રીને લખાણ કર્યું છે, માન્ય કલેક્ટર શ્રી, માન્ય મુળુભાઈ બેરા, માન્ય હર્ષભાઈ સંઘવી, માન્ય મુખ્યમંત્રીશ્રી અને યુવક સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ એમના શ્રી અશ્વિની કુમારજી, એટલે હાલ એ છે એ ત્યાં પણ બી મેં મારા રજિસ્ટરીથી લખાણ કર્યા છે, જેનો મને હજી સુધી 12-15 દિવસ થવા આવ્યા જવાબ મળ્યો નથી. હવે આજે પણ હું આપની ચેનલ દ્વારા સરકારશ્રીને ફરીથી જાણ કરવા માગું છું કે જો આવા અધિકારીઓને તમે દંડાત્મક પગલાં લઈ એમને એમના પદ ઉપરથી ઉતારી અને પછી જ એક યોગ્ય કમિટી બનાવી અમારા જેવા લોકલ લોકોને, લોકલ સંસ્થાના, લોકલ પક્ષોના માણસો, વિવિધ સંસ્થાઓના માણસોને વચ્ચે રાખી આની નિષ્પક્ષ તપાસ થાય અથવા તમે સીબીઆઈને સોંપો. અમે તમને પૂરેપૂરા અમારી પાસે એના ડોક્યુમેન્ટ્સ છે, અમે તમને આપીશું અને સરકારના રૂપિયાને કોઈ પણ સંજોગોમાં દુરુપયોગ નહીં થવા દઈએ. આ પંકજ શર્મા જેવા ભ્રષ્ટ અધિકારીઓ જે સરકારને બદનામ કરવાનું કામ અને અમારા વડનગરમાં પણ બહુ જ ભ્રષ્ટાચાર કર્યો છે એને અમે ઉજાગર કરીશું.